ડીસા સિંચાઈ વિભાગનો નિર્ણય બુકોલી ઉમરી મુડેઠા માર્ગનો બ્રિજ બંધ કરી કેનાલ પરના તમામ સ્ટ્રક્ચરોનું સર્વે શરૂ કરાયો. કાંકરેજના બુકોલી ગામ પાસે સુજલામ કેનાલના બ્રિજમાં ભંગાણ થતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો. 10 દિવસમાં વૈકલ્પિક કોઝવે તૈયાર કરાશે. સુજલામ સ્પીડિંગ કેનાલ પર નુકસાનગ્રસ્ત બ્રિજના સ્થાને નવા સુરક્ષિત બ્રિજ બનાવાશે. કાર્યપાલક ઇજનેર શ્રી ડીસા સિંચાઈ વિભાગ આજ રોજ તારીખ 30/6/2026ના રોજ કાંકરેજ તાલુકાના બુકોલી ગામની સીમમાં આવેલ સુજલામ સ્પ્રેડિંગ કેનાલની સાંકળ નંબર 280.795 કિલોમીટર પર આવેલા ઓડીઆર બ્રિજ ઉમરી મુડેઠા માર્ગ પર રાત્રિના સમયે ભારે ડમ્પરની અવરજવર થવાને કારણે બ્રિજના સ્લેબના કોન્ક્રીટના નુકસાન થતાં 2 સ્થળે ભંગાણ પડી હોલ સર્જાયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે સવારે તાત્કાલિક અસરથી બ્રિજ ઉપરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નજીકમાં આવેલ વીઆરબી પરથી ડાયવર્ઝન આપી વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી છે. ઉપરાંત હાલના બ્રિજની બાજુમાં કોઝવે પ્રકારનું વૈકલ્પિક ડાયવર્ઝન બનાવવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે, જે અંદાજિત 10 દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલ પર આવેલા તમામ સ્ટ્રક્ચરોનો હેલ્થ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તે અંતર્ગત પ્રાથમિક હેલ્થ સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે વિગતવાર સર્વેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ સર્વેના આધારિત સંબંધિત બ્રિજના નવીનીકરણની કાર્યવાહી પણ પ્રગતિમાં છે. નવીનીકરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલના નુકસાનગ્રસ્ત બ્રિજને દૂર કરી તેના સ્થાને નવા અને વધુ સુરક્ષિત બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, તેમ કાર્યપાલક ઇજનેર શ્રી ડીસા સિંચાઈ વિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.